ગુજરાત સરકારની 12મી ચિંતન શિબિરની પૂર્ણાહુતિ થઈ ચૂકી છે, પણ તેમાંથી સામે આવ્યા છે અદ્ભુત રંગ। વલસાડના ધરમપુરમાં આયોજિત ચિંતન શિબિરની થીમમાં દક્ષિણ ગુજરાતની અદ્ભુત કલાશૈલીને પણ સાંકળવામાં આવી હતી। અહીંની પારંપરિક વારલી ચિત્રકલા અને વણાટ કલાની ઝલક પણ ચિંતન શિબિરમાં જોવા મળી। ચિંતન શિબિરમાં ઉપસ્થિત મંત્રીઓએ પણ આ હસ્તકલા પર હાથ અજમાવ્યો હતો। જીતુ વાઘાણી, અર્જુન મોઢવાડિયા તેમજ નરેશ પટેલ જેવા મંત્રીઓ હાથ વણાટથી અગરબત્તી બનાવતા નજરે પડ્યા હતા અને આનંદની લાગણી અનુભવી। આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે જણાવ્યું હતું કે વધુમાં વધુ યુવાનો અને યુવતીઓને આ પરંપરાગત કલાઓની તાલીમ આપી પગભર કરાશે। ઉલ્લેખનીય છે કે ગઈકાલે નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ પણ દક્ષિણ ગુજરાતની પારંપરિક વારલી કલા પર હાથ અજમાવ્યો હતો, તો આજે રીવાબા પણ હાથ વણાટી વસ્તુઓમાં રસ દાખવતા નજરે પડ્યા। આદિજાતિ વિભાગ પણ કેટલીક તાલીમો આપે છે અને કુટીર વિભાગની અંદર પણ કેટલીક તાલીમો આપવામાં આવે છે। તો આ બંને વિભાગ દ્વારા આવનારા દિવસોમાં દીકરીઓ હોય કે દીકરાઓ હોય એને કેવી રીતે રોજગારી તરફ વાળી શકાય, એ પોતે કેવી રીતે સ્વનિર્ભર બની શકે અને આત્મનિર્ભરમાં એનો સહયોગ બને, એ પ્રકારની આવનારા દિવસોમાં હું વ્યવસ્થા ઊભી કરવાનો મારો પ્રયત્ન હશે।